ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી 2026ની યોજાવા જઈ રહી છે. એની અંદર મેં એમ.આર. ચૌધરી એડવોકેટ તરીકે ઉમેદવારી કરેલી છે અને આ વખતનું જે બેલેટ પેપર છે એમાં સિરિયલ નંબર 14 ઉપર મારું નામ છે અને હું તમામ વકીલ મિત્રો, ગુજરાતના તમામ વકીલ મિત્રોને જાહેર અપીલ કરું છું કે સિરિયલ નંબર 14 ઉપર એક નંબરનો પ્રેફરન્સ વોટ આપી અને મને વિજયી બનાવે અને હું એમનો સદા ઋણી રહીશ અને ભવિષ્યમાં વકીલ મિત્રોના જે કંઈ કામકાજ હશે એના માટે હું તત્પર રહીશ અને એમના ઉદ્ધાર થાય એ માટેના પ્રયત્નો સતત કરતો રહીશ. એમાં અમારા જે વકીલોનું હિત છે એની અંદર સાહેબ અર્નેસ્ટ કુમારનું જજમેન્ટ આવ્યા પછી વકીલાત લગભગ બંધ થઈ ગઈ છે, એટલે અર્નેસ્ટ કુમારના જજમેન્ટને રિવ્યુમાં લેવડાવવું, હમણાં લીગલ ડિફેન્સનું એક નવો યોજ્યું છે એને પણ એ આગળ કાર્યવાહી કરવી અને જે વળતર મળે છે એ વળતર બહુ ઓછું મળે છે તો એના માટેનો પણ અમારા પ્રયત્ન રહેશે. ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી છે અને અમારા પાલનપુર બારનું ગૌરવ આદરણીય એમ.આર. ચૌધરી સાહેબ ગુજરાત બાર કાઉન્સિલના ચૂંટણીમાં ઉભા રહ્યા છે. તમામ વકીલ મિત્રો ખૂબ આ બાબતે આનંદ પણ છે અને સાથે સાથે એક એવું નેતૃત્વ અમને મળે કે જેનાથી મજબૂત રીતે અમારા જે પ્રશ્નો છે સરકાર સમક્ષથી માંડીને હાઈકોર્ટથી માંડીને ઘણા બધા પ્રશ્નો છે. પાલનપુર કોર્ટને ખસેડવાનો એક પણ પ્રશ્ન ચાલી રહ્યો છે. એટલે આવા બધા પ્રશ્નો માટે અમે ઈચ્છીએ છીએ કે એવું મજબૂત નેતૃત્વ અમારા અહીંથી બહારમાં જાય અને અમારી જે વકીલોની વાત છે એ બહાર સમક્ષ મૂકે. સાથે સાથે ઘણા બધા રાજ્યોમાં જુનિયર વકીલોને પણ સ્ટાઇપેન્ડ મળે છે. અમારા બહારના જે વેલફેરના પૈસા હોય છે. તો આ બધા કામ માટે સારું નેતૃત્વ મૂકશું એટલે એ માટે બધા વકીલો ભેગા થઈ અને આજે આ કાર્યક્રમ કર્યો છે. સાથે અમારા એમ.આર. ચૌધરી સાહેબને ખૂબ શુભેચ્છા આપીએ છીએ અને આવું મજબૂત નેતૃત્વ ગુજરાતમાં અમને પણ મળે એવી ખૂબ લાગણીથી તમામ વકીલ મિત્રો આદરણીય ચૌધરી સાહેબને સહયોગ આપી રહ્યા છે.